નમસ્કાર દર્શક મિત્રો, હું છું કલ્પેશ ગોયલ ને આપ જોઈ રહ્યા છો સચા સમાચાર. આજે આપણે વાત કરવી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની. છેલ્લી ગણતરીની કલાકો બાકી રહી છે ત્યારે આપણી સાથે આજ વિશે ચર્ચા કરવા માટે જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ, તમારું સ્વાગત છે. જી નમસ્કાર ભાઈ. જગદીશભાઈ, પહેલો જ પ્રશ્ન, આજે જે આમ આદમી પાર્ટીએ જે પોસ્ટર લગાડ્યા છે, એકદમ વિવાદાસ્પદ પોસ્ટર કહી શકાય છે. આપના મતે શું માનો છો? આ પોસ્ટરથી શું સાબિત કરવા માંગે છે? જુઓ કલ્પેશભાઈ, પહેલી વાત તો એ કે પોસ્ટર કોણે લગાડ્યા એ પણ એક પ્રશ્નાર્થ છે. અને જે રીતે આખા ગુજરાતમાં, ખાસ કરીને અમદાવાદ અને રાજકોટ ને વડોદરા, આવા ત્રણ મુખ્ય શહેરોમાં એક ચોક્કસ પેટર્નથી એક તો પોસ્ટરનું લાગવું અને કહેવાતા મુસ્લિમ નેતાઓના અને આમ આદમી પાર્ટીના મુસ્લિમ ઉમેદવારોના નામે કેટલાક વિડીયો બહાર પડ્યા, એ પણ શ્રેણીબદ્ધ. એટલે એ બંને આસ્પદ છે કે યા તો કોઈએ પ્રાયોજિત એટલે ષડયંત્રના તહત કે ભાઈ આ પ્રકારના તમે વિડીયો બહાર પાડો જેથી કરીને આમ આદમી પાર્ટી ઉપર લોકોને ઘૃણા થાય, બહુસંખ્ય એવા હિન્દુઓને. એટલે હિન્દુ મુસ્લિમ જેવી વાત થઈ. પણ આખા ગુજરાતમાં અત્યારે આ મુદ્દો ભડકે બળે છે, એમાં કોઈ સંશય નથી. આને કહેવાય કતલની રાત જે કહીએ છીએ આપણે. આવતીકાલે સવારે તો 7 વાગે મતદાન શરૂ થવાનું. તો કતલની રાતમાં અગાઉ શું થતું? અગાઉ મુસ્લિમ કોમ્યુનિટીઝ અથવા તો એવા કોઈ વર્ગના લોકો કે જે અમુક ચોક્કસ પક્ષને ક્યારેય મત ન આપે એવી વાતો, એને શું કરતા? મતદાનથી અળગા રાખતા. એને રિલિજિયસ ટુરિઝમ એટલે બીજી કોઈ જગ્યાએ, ધાર્મિક જગ્યાએ તમને લઈ જવા છે એમ કરી અને બધાને લઈ જવામાં આવતા હતા. એટલે ન રહે બાંસ ન બજે બાંસુરી. બીજો એક પ્રયોગ એવો થતો કે એ બધાના ઓળખ, જે ચૂંટણી કાર્ડ હોય એ જપ્ત કરી લેવામાં આવતા હતા. એ જેમ સાપના મોઢામાંથી મોરો ખેંચી લ્યો પછી કઈ વધેની ધામણ જેવો થઈ જાય એમ ઓળખ કાર્ડ એટલે ચૂંટણી કાર્ડ જે છે જપ્ત કરી લે એટલે એ કઈ મતદાન તો કરી શકે નહીં, પછી ભલે રખડે. આ બીજો પ્રયોગ હતો. આ ત્રીજો પ્રયોગ જે અત્યારે ચાલી રહ્યો છે, એ ત્રીજો પ્રયોગ કયો? અને આમ આદમી પાર્ટીની સૌથી મોટી ભૂલ, હિમાલય જેવડી ભૂલ કહેવાય, ઈ જો આ સાચું હોય તો, કે દરેક જગ્યાએ મુસ્લિમ નેતાઓ, મુસ્લિમ કહેવાતા ધર્મગુરુઓ, મૌલવીઓ, એ લોકો હવે ખુલ્લમ ખુલ્લા કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીને તમે ટેકો આપજો, મત આપજો. કારણ કે જો આમ આદમી પાર્ટી સત્તા ઉપર આવશે તો આપણી કહેવાતી કાનૂની હોય કે કાનૂની, પણ આપણી મસ્જિદો તૂટવા નહીં દે. અશાંત ધારો જે લાગુ પડી રહ્યો છે શહેરોમાં, એ અશાંત ધારો દૂર કરવામાં આવશે અને રોડ રસ્તા ઉપર આપણે નમાઝ પણ પઢી શકીશું. હવે આ કાયદેસરનું એક પ્રકારે ધર્મ જનુની એવો પ્રચાર છે ને ભડકામણાનો પ્રચાર છે. આમ કરવાથી જો આમ આદમી પાર્ટીના લોકો એમ માનતા હોય કે એને મુસ્લિમ કોમ્યુનિટીના મત જે છે એ મળશે, તો એ ખાંડ ખાય છે. કારણ એટલા માટે ખાંડ ખાય છે કે એ તો મત આપતા આપશે, માની લ્યો 2 ઘડી, પણ જે કટ્ટર હિન્દુઓમાં એક સીધી છાપ ઉભી થાય કે કોંગ્રેસની જેમ કોંગ્રેસની ઉપર છાપ હતી ભૂતકાળમાં, મુસ્લિમ તૃષ્ટિકરણ કરો છો, જેમ મમતા બેનર્જી ઉપર પણ મુસ્લિમ તૃષ્ટિકરણની જ છાપ છે, એવી હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની છાપ પડી જશે કે મુસ્લિમ તૃષ્ટિકરણ કરે છે. એટલે આ પ્રકારના વિડીયોઝ, આ પ્રકારની અપીલ કરતા પોસ્ટર્સ, બેનર, એ બધા જે લાગી રહ્યા છે એ કોઈ પણ બુદ્ધિપૂર્વકની, કાં તો એની મેં કીધું આમ આદમી પાર્ટીની સૌથી મોટી ભૂલ, અને કાં બુદ્ધિપૂર્વકનો ખેલ કોકના દ્વારા થઈ રહ્યો છે, જેનાથી આખો મેસેજ જુદો થાય અને કતલની રાત જેને કહેવામાં આવે છે, આજે જનમાનસ પલટી જાય ને આમ આદમી પાર્ટીને સૌથી મોટું નુકસાન થાય. જી કલ્પેશભાઈ. જગદીશભાઈ, મને એક બીજું પણ જાણવું છે. તમે આ ખૂબ સારી વાત કરી કે જો આમ આદમી પાર્ટી આ કર્યું છે તો હિમાલય કરતા પણ મોટી ભૂલ 100% માની શકાય છે. કારણ કે આ વાતને આપણે નકારી પણ નથી શકાતા. આની ઉપર ઘણી વિચારણા પણ કરવી જોઈએ. સાથે સાથે મારે તમારી પાસેથી એ જાણવું છે
કે તમારો આટલા વર્ષોનો અનુભવ, આટલા વર્ષોનું તમારું રિપોર્ટિંગ, આટલા વર્ષો સુધી તમે ફિલ્ડમાં બધું જ જોયા છે, ઉતાર ચઢાવ, શું હોય છે એકચ્યુઅલમાં કતલની રાત જે લોકો કહેતા હોય છે, એકચ્યુઅલમાં ઉમેદવારો અને પ્રજા વચ્ચેનું કેવું ઘર્ષણ હોતું હોય છે અથવા સંઘર્ષ હોતો હોય છે? કલ્પિત ભાગ્યે જ લોકો મોટા જે જાણકાર છે ખબર નથી. હું દાખલો સમજાશે. દાખલા તરીકે કતલની રાત એટલે શું? અત્યારે જેમ રાજકોટમાં રઘુવંશી સમાજે ભારતીય જનતા સામે પાર્ટી સામે અસંતોષ વ્યક્ત કર્યો સંમેલનો કરીને, રાઈટ? હવે કતલની રાઈટ. રાતમાં શું થઈ શકે? જે લોકોએ વિરોધનો ઝંડો ઉપાડ્યો છે એની સાથે બુદ્ધિપૂર્વકની ગોઠવણ કરવામાં આવશે. યા તો એને લાલચ આપવામાં આવે, યા એને સંતોષ આપવામાં આવે, યા એને દબાવવામાં આવે. હવે ઈ કરે પછી શું થાય? હવે જે લોકોએ ઝંડો ઉપાડ્યો તો ઈ જ પોતે હવે વોટ્સએપમાં ફોરવર્ડ કરશે મેસેજ બધામાં લાગતા વળગતામાં કે આપણે ગોઠવાઈ ગયું છે, સમાધાન થઈ ગયું છે, સમાજને હવે અન્યાય નહીં થાય એની પાકે પાયે ખાતરી મળી ગઈ છે. માટે આપણે પેલા જયારે સંમેલનોમાં એવું નક્કી કર્યું હતું કે યા તો નાટોને મત આપવું, યા તો વિપક્ષને મત આપવું, પણ ભાજપને ન આપવું. એને બદલે હવે આપણે ફરી પાછા ભારત માતા કી જય વંદે માતરમ. આ છે કતલની રાત, રાઈટ? હવે આ મેં રઘુવંશી એટલા માટે આપ્યું, આમાં આવું થાય એવું જરૂરી નથી, પણ બધાને તાજું છે એટલે સમજાય કે શું થાય. કતલની રાત એટલે શું, તો તાજું છે એટલે સમજાય. બાકી હવે શું થાય, અગાઉ શું થતું તે અગાઉ મેં કીધું તેમ કતલની રાતમાં જયારે એક વસ્તુ નક્કી થઈ જાય કે અમુક સોસાયટી, અમુક વિસ્તાર, અમુક જ્ઞાતિ, અમુક વર્ગ, અમુક જાતિ વગેરે આપણને મત નથી આપવાના એમ જયારે કન્ફર્મ લાગે એને, એટલે એના નેતાઓને કામ સોંપવામાં આવે અને એ શું કરે, એ બધા જના ચૂંટણી કાર્ડ જપ્ત કરી લે ઘરે જઈને, અને બદલામાં એને જે માગે તે આપી દે. પોહાતું હોય તે, પૈસા હોય તો પૈસા, દારૂ હોય તો દારૂ, બીજું કઈ હોય તો જે અપાતું હોય તે. પણ ચૂંટણી કાર્ડ લઈ લે એટલે શું થાય, મતદાન કરવા તો જઈ ન શકે. હવે મતદાન કરવા જાય તો એનું માનસ પલટાઈને બીજાને આપે ને. પેલા શું હતું, એક ખાતરી લેવામાં આવતી કે ના ના હવે તમને જ મત આપશું. પછી ખબર પડી કે આ તો બધા પાસેથી પૈસા કટકટાવે છે. ઈ કોંગ્રેસને આમ જ કે, ભાજપને આમ જ કે, હવે આમ આદમી પાર્ટી આવે તો એને કે અમે તમારા છીએ, એમ કરીને બધા પાસેથી પૈસા કટકટાવે. એટલે હવે જેમ કે ને કે દરેક ચોર પે મોર, બધાય હોશિયાર થતા જાય. એટલે હવે પક્ષોએ નક્કી કર્યું કે ભાઈ તમારી ઉપર ભરોસો તો છે જ નહીં, કે અંદર જઈને કોને આપો કેમ ખબર પડે, એટલે લાવો તમારા ચૂંટણી કાર્ડ, એટલે ડખો મટે. પેલા શું થતું હતું, પેલા ઈ લોકોને બહાર ગામ જ મોકલી દેવામાં આવતા હતા. મતદાન પ્રક્રિયા શરૂ થાય ત્યારથી તી પેલા ઉપાડી જાય, મતદાન પૂરું થાય પછી જ ગામમાં લઈ આવે. એટલે એનું ડાઠું નીકળી ગયું, પેલી વાત. હવે ઈ પકડાઈ જતું, કારણ કે તમે એસટી બસ કે સિટી બસ, વોલ્વો બસ જેવી કરીને બધાને લઈ જાઓ તો હાવ અજાણ્યું તો રે નહીં, ખબર તો પડી જાય. આટલા હજારો લોકોને ઇધર ઉધર ફેરવો તો ખબર પડી જાય. એટલે પકડાઈ જતું. એટલે હવે પ્રયોગ નંબર 2 કે રાત્રે ધારો કે દાખલા તરીકે મુસ્લિમ કોમ્યુનિટી છે ફોર એક્ઝામ્પલ, તો મુસ્લિમ નેતાઓને જ કામ સોંપવામાં આવે 5-50 લોકોને કે ફલાણા વિસ્તારમાં તમે જાઓ. જેમ કે આજે રાજકોટમાં તમને કહું, જંગલેશ્વર વિસ્તારમાં હમણાં જે મોટું બુલડોઝર ફર્યું અને ગેરકાનૂની ઝૂંપડાઓના આંતે મકાનો દબાણો દૂર કરવામાં આવ્યા, ત્યાં એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વાતાવરણ હોય તો સ્વાભાવિક છે. હવે ત્યાં શું કરવામાં આવે, ત્યાં જે રહેતા હોય એમાં 5-15 એવા લોકોને પકડી લે અને એને કહી દે કે બધાના કાર્ડ બાર થી ચૂંટણી કાર્ડ ભેગા કરીને ખીચામાં રાખી મૂકો, કોઈ મતદાન કરી શકવું ન જોઈએ. એટલે હવે મતદાન કરે જ નહીં તો પછી ન રહે બાંસ ન બજે બાંસુરી. આ કતલની રાત. અને ત્રીજો પ્રયોગ હવે જે થાય છે, એ ત્રીજો પ્રયોગ છે એ આ છે જેને આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ કલ્પેશભાઈ, કે રાતો રાત એવા વિડીયોઝ ને એવા પોસ્ટર વોર શરૂ કરવામાં આવે કે લોકો ચોંકી ઉઠે. ઓ માય ગોડ, આપણે જેને 18 વર્ણનો શ્રેષ્ઠ વિકલ્પ માનીએ છીએ એવી આમ આદમી પાર્ટીની મૂળ સોચ તો આવી છે. હવે હું તમને દાખલો આપું છું. અમદાવાદમાં મુસ્લિમ મહિલા બેન જે છે, સુહાના મંસૂરી નામના ઉમેદવાર છે. તો એણે એમ કીધું કે કોંગ્રેસ અને ઓવેસી, જુઓ, કોંગ્રેસ પાર્ટી અને ઓવેસી એટલે એની પાર્ટી, આ બે પોતાના માટે લડે છે. માટે આપણે, હું એમ કે તમને વિનંતી કરું છું, તમે આમ આદમી પાર્ટીને ટેકો અને મત આપજો. જો એને ટેકો આપશો
તો આપણી મસ્જિદ જે છે એને કોઈ તોડફોડ નહીં કરે, રસ્તા ઉપર નમાજ પઢતા આપણને કોઈ અટકાવી નહીં શકે અને આપણી હિફાજત કરશે. આવો એક વિડીયો એણે જાહેર કર્યો, કાર્યક્રમમાં બોલતા હોય એવો વિડીયો ગૂગલ ઉપર એ છે. બીજું છે સરખેજથી યાસીન મિયા ઉર્ફ ઉસ્માન મિયા સૈયદ, એને બગદાદી પણ કે છે. હવે એ સરખેજ વિસ્તારના છે. એણે પણ આવી જ કેસેટ વગાડી, જે સુહાના મંસૂરી બેને કીધી એવી જ કેસેટ એણે વગાડી. ત્રીજું છે વડોદરાના સૈયદ મોહમ્મદ તોસીફ, સૈયદ મોહમ્મદ તોસીફ, એ મસ્જિદે રિહાઈ જે છે એના મૌલવી હોય કે એના વડા હોય, પણ એનું છે વડોદરાના. ચોથું છે મક્તમપુરા અને ખાડિયા અમદાવાદનો વિસ્તાર છે. ત્યાં તો વોર્ડ જે છે એના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ખુદ ઈ પણ એવું કે છે કે જો તમે આમ આદમી પાર્ટીને જ મત આપજો, અમારે વાત થઈ ચૂકી છે, આમ આદમી પાર્ટીને મત આપશો તો એ આપણે અશાંત ધારો જે આખા ગુજરાતમાં લાગુ છે કે ભાઈ જે વિસ્તારમાં મુસ્લિમ લોકોને હિન્દુ લોકોની કોલોનીમાંથી કોઈ મકાન લઈ દઈ શકે નહીં, હિન્દુ હિન્દુને વેચી શકે, મુસ્લિમ મુસ્લિમને વેચી શકે, એ અશાંત ધારો જે છે એ આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો, સરકાર એટલે સત્તામાં આવશે તો એ દૂર કરી દેશે. આવી એક અપીલ કરી. અને આપણી મસ્જિદો જે છે એ તોડાશે નહીં અને જાહેરમાં આપણે નમાઝ પઢી શકીશું, રોડ ઉપર આપણને કોઈ અટકાવી નહીં શકે. હવે આ બધાય મેં વિડિયાની વાત કરી 4, 5, 6, ઈ રાતોરાત અત્યારે જ આવ્યા, સમજી લ્યો. આ એક જ દિવસમાં, કતલની રાત પૂર્વે. 24 એમાં કલાકમાં. હા, એટલે અને બીજું કે આમ આદમી પાર્ટીએ ડિનાય નથી કર્યું, એનો વિરોધ નથી કર્યો, નાય નથી પાડી કે ભાઈ આ અમારા નથી અથવા તો અમારી આઈડિયોલોજી આ નથી. જો અમારી કોઈ રિએક્ટ આઈડિયોલોજી નથી આવી હોત, હા, જો અમારી આમ આદમી પાર્ટીને આવી આઈડિયોલોજી હોત તો ઈ એમ કે ને, ઈસુદાન ગઢવી હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે પ્રવીણ રામ હોય કે સાગર રબારી હોય કે ચૈત્ર વસાવા હોય કે કોઈ પણ, ઈ એમ તો કેવું જોઈએ ને કે ભાઈ જે વિડીયો અત્યારે ધૂમ મચાવી રહ્યા છે અથવા તો કોલાહલ સર્જી રહ્યા છે, એ પ્રકારની અમારી જો માનસિકતા હોત તો અમે એને ઢંઢેરામાં જાહેર કર્યું ને. અમારો ઢંઢેરો દસ્તાવેજી ગણાય. તો ઢંઢેરામાં તો આવું કઈ છે નહીં. એમ છે કે જે કેટલાક લોકો અત્યારે આ પ્રકારની એક જ ચોક્કસ પ્રકારની સ્ક્રિપ્ટેડ એવી વિડીયો જે બહાર પાડે, એ મોટું ષડયંત્ર છે એવું જોઈએ ને, કીધું નથી. એટલે માનવામાં આવે છે કે આમ આદમી પાર્ટી પણ હવે મમતા બેનર્જી અને કોંગ્રેસ એની જેમ મુસ્લિમ તૃષ્ટિકરણ ઉપર પણ ઉતરી આવી છે. અને જો આવી અપીલ કરતી હોય આમ આદમી પાર્ટી, તો મને લાગે તમે પાણીમાં રહીને મગર હારે વેર કરો તો તમારે સહન કરવાનું આવે. 85-86% ગુજરાતીમાં જ્યાં હિન્દુઓ વસતા હોય ત્યાં 15%ની આ અપીલ જે છે, વિડીયો હવે તો ડિજિટલ યુગ છે, એ બધે લાગુ પડે. એ જાફરાબાદમાં લાગુ પડે, જુનાગઢમાં, અમરેલીમાં, કચ્છમાં લાગુ પડે, ભાવનગર, પોરબંદર બધે લાગુ પડે, રાજકોટ સહિત. એ વાત ભલે સરખેજમાં કરી કે વડોદરામાં કરી, મક્તમપુરામાં કરી, ખાડિયામાં કરી કે બીજે ક્યાંય કરી, એ બધે જ માનસિકતા ફેલાઈ જાય કે આમ આદમી પાર્ટી મુસ્લિમોના તૃષ્ટિકરણની હદે ઉતરી આવી છે, ટૂંકમાં હિન્દુ મુસ્લિમ જેવી રાજનીતિ કરવા જઈ રહી છે. તો કોણ એને મત આપે? આ કતલની રાતમાં જે થાય ને એ આ છે. હવે એ સામેથી આમ આદમી પાર્ટીએ વહોરી લીધું કે રણનીતિનો ભાગ છે, એ પછીની તપાસનો વિષય છે, પણ જે પરિણામ છે એ આ છે. જી કલ્પેશભાઈ. જગદીશભાઈ, ખાસ આ જે ઘમાસાણ અત્યારે ચાલી રહ્યું છે અને એમાં ખાસ કરીને આ વખતે રાજકોટમાં આપે પણ કીધું છે કે આ વખતે ખૂબ વરવા દ્રશ્યો પણ ક્યાંક સામે આવ્યા છે. ક્યારેય ન જોયું હોય તેવું પણ ક્યાંક આ વખતે ફાઇટ જોવા મળી રહી છે. શું માનો છો, વોટિંગની ટકાવારી ગણવા જઈએ તો ક્યાંક અમુક લોકો એવું કહે છે કે ઓછું વોટિંગ થશે અને વિરોધનો સૂર ઉઠશે અને પોતાનો વિરોધ છે તે દેખાડશે, પરંતુ તમારી દ્રષ્ટિએ કેટલું વોટિંગ થશે અને શું માની શકાય? જુઓ, સામાન્ય રીતે 55% જેવું, 50-55% જેવું મતદાન સામાન્ય રીતે થતું હોય છે. પરંતુ કલ્પેશભાઈ, આ વખતે મને એમ લાગે છે મતદાન ઘણું મોટું થશે. 60%, 65% થઈ શકે. શું કામ એ તમને કહું. ક્યુરિયોસિટી આટલી મોટી ક્યારેય ભૂતકાળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તો આવી નથી. ક્યુરિયોસિટી એટલે ઉત્સુકતા. ઉત્સુકતા. કારણ કે બધાએ એડી ચોટીનું જેઓર લગાડી દીધું છે. દરેક સમાજને એના અસ્તિત્વનો પ્રશ્ન છે,
દરેક પક્ષને એના અસ્તિત્વનો પ્રશ્ન છે, દરેક ઉમેદવારને એના અસ્તિત્વનો પ્રશ્ન છે, દરેક અસંતુષ્ટને એની તાકાત બતાવવાનો એનો પણ અસ્તિત્વનો પ્રશ્ન છે. બધાના અસ્તિત્વના પ્રશ્ન જ ભેગા થયા છે. એટલે અને હમ. બીજું કે મતદારોમાં જાગૃતિ ઘણા મહત્તમ અંશે આવી ચૂકી છે. લોકોને ખબર પડી ગઈ કે એના મતની શું વેલ્યુ છે. અને આમ બધાય અત્યારે જાગૃતિની ચરમ સીમાએ છે. એટલે હું તમને કહું હમ. કે 43 ડિગ્રી તાપમાન આવે કે 45 ડિગ્રી તાપમાન આવે, લોકો એક વસ્તુ નક્કી કરે છે કલ્પેશભાઈ, 5 વર્ષનો સંતાપ ભોગવવો એના કરતા કલાક 2 કલાકનો તાપ ભોગવી લેવો હારો. જગદીશભાઈ, આ તો આપે કીધું એમાંથી મને એક વસ્તુ યાદ આવી કે હમણાં એક મહારાષ્ટ્રની અંદર પણ એક મહિલા છે, તેનો ખૂબ વિડીયો ટ્રોલ થયો હતો કે એક રેલી નીકળી હતી ને જે રીતે મહિલા બિલ જે રીતે સંસદમાં જે નામંજૂર થયું તેની સામે રેલી નીકળી હતી ને મહિલા ખૂબ આક્રોશમાં હતી અને તેને પોલીસ વાળાની સામે પણ બાદ પડી લીધી. એવી જ રીતે સુરતની અંદર મુખ્યમંત્રીનો રોડ શો હતો અને આ રોડ શો ની અંદર પણ એક મહિલા બાકડી પડી હતી પોલીસ વાળા સાથે કે મારે મોડું થાય છે અને સીએમએ શું કરી દીધું અત્યાર સુધી. એટલે એક તરફ એવું કહેવાય છે કે આ રીતની વાણી ક્યાંય સાંભળવા નહોતી મળતી, પરંતુ હવે આ દ્રશ્યો, આ વાણી પણ જોવા મળે છે. એટલે તમે જેમ કીધું એમ કે હવે યુવાનોને ખબર પડી ગઈ છે કે મારે 5 વર્ષ મારા 5 વર્ષ છે એ એડે ન જવા જોઈએ. એટલે તમારી વાત ખૂબ સાચી છે. એટલે આ વાણી વિલાસ જો એ મેં પહેલી વખત જોયો. બિલકુલ. જાગુઠા ઇન્સાન એવું જે એક સ્લોગન કે એક ચિત્રનું નામ છે, જાગુઠા ઇન્સાન, કોઈ પિક્ચરનું નામ હોય યા કોઈનું સૂત્ર હોય, એના જેવું છે જાગુઠા મતદાર. હવે મતદારોને પોતાની ખબર પડી ગઈ છે કે આપણા મતની શું વેલ્યુ છે. અચ્છા, કોર્પોરેટર કે જિલ્લા તાલુકાના પણ સદસ્ય કે એ બધાની શું વેલ્યુ છે ખબર પડી જ ગઈ છે. 75 વર્ષથી આપણે આને આ સ્થિતિમાં છીએ, કોઈ હરામ ભોજિયા ભાઈએ પણ મદદ નથી કરી. નહીતર આ હાલત હોય, અત્યારે જે સ્થિતિ છે એવી સ્થિતિ હોય કોઈ દિવસ, તો અત્યારે બધા ગુણગાન ન ગાતા હોય, સુવિધાઓ બધાય લોકો સેવા કરવા માટે થઈને તત્પર થઈ ગયા. આમ આદમી, કોંગ્રેસ અને ભાજપ બધાના ઉમેદવારો બાખડે છે કેના માટે? જનતાની સેવા માટે. જનતાની સેવા માટે લાખો રૂપિયા ખર્ચીને ટિકિટ લે છે. તમે વિચાર તો કરો, આવું ક્યાંય સાંભળ્યું કે લોકો સેવા કરવા માટે થઈને ખરપાઈ જાય એવું સાંભળ્યું? તો બધાને હવે ઉઘાડી નજરે ખબર છે કે જે 50 લાખ રૂપિયામાં ટિકિટ લે, 1.5-2 કરોડ રૂપિયા ચૂંટણી પ્રચારમાં વાપરે, એ 2-2.5 કરોડ રૂપિયા વાપરે, એ 25 કરોડ ન બનાવે. બધાને ખબર છે કે જો તમે સેવા કરવી હોય તો તમારે ખેસની ક્યાં જરૂર છે? તમારે અહીંયા વીરપુરમાં જલારામ બાપા છે, એ ક્યાં ભાજપ કોંગ્રેસમાં છે? નથી સેવા થતી? લાખો લોકોને જમાડે છે ને ન્યા. તમે વિચાર કરો, એને ક્યાં કોઈ પક્ષનું બેનર છે? સત્તાધાર, બાણેજ, કનકાય, તુલસીશ્યામ, ચોટીલા, કેનું કેનું ના પાળિયાદ તમે જુઓ, આ સાળંગપુર, લાખો લોકો જમે છે. ત્યાં કોઈ કરતા કોઈમાં ભાજપ, કોંગ્રેસ કે આમ આદમીનો ખેસ ક્યાં છે? તમારે સેવા જ કરવી છે તો ખેસની ક્યાં જરૂર છે? પણ ખેસ ઈ પીળો પરવાનો છે. તમે વાવો અને 100 ગણું લણો, એનો આ ખેસ છે. તમારા ગળામાં કોઈ પણ પાર્ટીનો ખેસ હોય, એમાં ન કરે નારાયણ તમે વિજેતા હો, તો તમારા માટે તંત્રના તમામ દરવાજા ખુલી જાય. આપણે સામાન્ય માણસ, કલ્પેશભાઈ તમે કે હું રોડ ઉપર જઈએ, રોંગ સાઈડમાં હોઈએ, પોલીસ આપણને દંડો મારીને 20-50 રૂપિયા લઈ લે, કા આપણી રસીદ ફાડે. પણ ઓલા તો જો ગળામાં ખેસ હોય તમારો, તો હેલ્મેટ પહેરો કે ન પહેરો, ટ્રાફિકની નિયમ પાળો કે ન પાળો, તમને કોઈ કઈ કે ઉલટાના સલામ મારતા ફરે અધિકારીઓ. હું કામ? સાહેબ છે એ ફલાણા પક્ષના ઠીકણા હોદ્દેદાર છે. એટલે આ કશ્મકશ જે છે એ લોકોની સેવા માટે નથી. સેવાના નામે આ છે ને, લોકો માટે લડાતી નથી, લોકોના નામે લડાતી ચૂંટણી છે અને મેવા મેળવવાની વાત છે. એટલે જ જનતાને બધી ખબર પડી ગઈ. એટલે જનતા હવે જાગી ગઈ. કારણ કે સોશિયલ મીડિયાએ બહુ મોટું કામ કર્યું. દરેકના ખીચામાં મોબાઈલ છે, બાથરૂમમાં એ વાંચી શકે કે શું છે શું નહીં. પેલા ટીવીમાં આવતું, છાપામાં આવતું તો છાપું વાંચવું પડે, ટીવીમાં આવતું તો ટીવીના પડદાની સામે બેસવું પડે. હવે આ તો મોબાઈલ છે, તમે ચાલુ સ્કૂટર થી માંડીને ગમે ગાડી બાડીમાં હોય તો તમે જોઈ કે જાણી કે સાંભળી તો શકો. એટલે સોશિયલ મીડિયાનો આમાં ભયંકર રોલ છે અને જનતા બિલકુલ એલર્ટ થઈ ચૂકી છે. એટલે આવતીકાલે જે છે એ મતદાન જે છે, એક તો ભયંકર વિશાળ મોટી સંખ્યામાં મતદાન થશે અને ટ્રીમન્ડસ ફેરફાર જોવા મળશે. જી નિખિલભાઈ, એટલે જ આ તમે કીધું એની ઉપરથી મને એક વસ્તુ યાદ આવી કે હવે પ્રજા છે એ ઉમેદવાર ગમે તે હોય છે, પરંતુ તે તેનો નોકર જે રીતે ચૂંટતી હોય છે તે જ રીતે ક્યાંક પ્રજાની હવે માનસિકતા
આ પ્રમાણેની થઈ ગઈ છે કે અમે તમને ચૂંટીને મોકલ્યા છે, હવે પ્રજા પ્રશ્ન કરતી થઈ ગઈ છે. જગદીશભાઈ, મારો એક બીજો પ્રશ્ન એ છે કે ઉમેદવારોની વાત જ નીકળી છે, તો શું માનો છો આપ, લોકોને શું કહેવા માંગશો ઉમેદવાર વિશે કે 5 વર્ષ તમારે પ્રજાને દેવાના છે, પ્રજાના 5 વર્ષનું જ્યારે આખું લેખાજોખું એવું કહી શકાય છે કે અત્યારે થવાનું છે, ત્યારે પ્રજાને આપ શું કહેવા માંગશો? કલ્પેશભાઈ, આપણે તો નાના માણસ પણ કહી દઉં તમને, મતદાન કરતી વખતે જો એ નાગરિક ધર્મ બજાવે એમાં બધું આવી ગયું. તમે નાગરિક છો અને ઓલા લોકોના નેતા છે. બે આપણે કે લોક પ્રતિનિધિ, આપણે જે ચૂંટીએ એને શું કહેવાય? લોક પ્રતિનિધિ. તો લોકોએ એવા પ્રતિનિધિ ચૂંટવા જોઈએ જે 18 વર્ણનું સારું ઈચ્છે અથવા સારું કરે. એ કાસ્ટ ગમે એવું હોય, વર્ગ ગમે એવું હોય, એ આયાતી છે કે ભાયાતી, એ કોઈ વસ્તુ મેટર નથી કરતી. ભણેલ છે કે અભણ, નોટ નેસેસરી. એ માણસ ખરા અર્થમાં તન મન ધનથી અથવા તો મન વચન કર્મથી જનતાને સમર્પિત હોય, સક્રિય હોય, સૂઝબૂઝ ધરાવનારો હોય, દગાખોર ન હોય, લાલચી કે એવો ન હોય, નબળો ન હોય, એવો સર્વગુણ સંપન્ન એવો જે ઉમેદવાર હોય, પછી ગમે એ પાર્ટીનો હોય, એમ કહું છું, એને તમારે મત આપવો જોઈએ. કારણ કે તમારે મત કોને આપવાનો છે? છગન મગનભાઈને કે કોઈ XYZ પાર્ટીને નહીં. તમારે રોડને મત આપવાનો છે, નળને મત આપવાનો છે, લાઇટને મત આપવાનો છે, આરોગ્યને મત આપવાનો છે, શિક્ષણને મત આપવાનો છે, સલામતીને મત આપવાનો છે. મત એને આપવાનો છે, છગન મગનભાઈને નહીં. હવે ઈ તમારી જે જરૂરિયાત, નાગરિકોની જે જરૂરિયાત છે, ઈ કોનામાં એવો ગઢ છે કે એ જરૂરિયાતોને પૂર્ણપણે સંતોષી શકે એવા લોકોને મત અપાય. આપણે 4 એક વોર્ડમાં 4 બેઠક હોય છે, બરાબર? તો એવું કોણે કીધું કે પેનલ ટુ પેનલ બધાને તમારે મત આપવા? સારામાં સારા હોય ને ચૂંટી કાઢો. એક આમ આદમી, એક ભાજપ, એક કોંગ્રેસ ને એક અપક્ષ, એવું થાય તો ભેળ બનાવો, તીખા મીઠા મિક્સ, ક્યાં ફરક પડતા હે? તમારે તો સારું સુશાસન જોઈએ છે ને. અને એવું જો થશે તો ભવિષ્યમાં શું થશે કહું? ભવિષ્યમાં એવું થશે તો કે દરેક લોકો પોતાની પેનલ ટુ પેનલ સારી ઉતારશે, એમ મારું કહેવાનું છે. કોઈ લોકો ભૂલ નહીં કરે કે આમાં હા મગ ભેગા કોદળાઈ ભળી જાય, એમ નહીં. હવે સારામાં સારા લોકોને ઉમેદવારી ઉભી રાખવી પેનલ પડશે, જો મતદારો આ પ્રકારની જાગૃતિ દાખવે તો. જી કલ્પેશભાઈ. જગદીશભાઈ, એક છેલ્લો પ્રશ્ન, ખાસ તો જ્યારે ચૂંટણીના આવા છેલ્લા દિવસો આવતા હોય એટલે લોકો મુખે ચર્ચા પણ થતી હોય કે બુકી બજાર શું કે છે, આ એક મોટો પ્રશ્ન છે હોય છે. હા, પણ કલ્પેશભાઈ, ખોટું નહીં કહું, એક તો ઈ મને સમજાતું નથી અને મારો ઈ સબ્જેક્ટ નથી, અને મેં આ વખતે ક્યાંય બુકી બજારનું સાંભળ્યું વાંચ્યું નથી, અને ઈ ખબર નહીં કેમ કહેતા હશે. બિલકુલ એનામાં શૂન્ય છું. પણ મને એટલી ખબર પડે, બુકી છોડો, પણ જે લોકો લુખી આંકતા હતા એના માટે તો અત્યારે તમને કહું રેડ એલર્ટ થઈ ગયું છે. ઈ કહું, જનતા મૂક સેવક હતી, હવે બોલતી થઈ ગઈ છે. એટલે મને બુકી બજારની ખબર નથી, પણ લુખી બજારનો મેળ નહીં પડે એ લખી રાખજો, ઈ ગેરંટી છે. એટલી વાત હકીકત છે. જી આભાર જગદીશભાઈ, અમારી સાથે વાત કરવા માટે. આવતીકાલે ફરીથી મળીશું. હું મારી ટીમને કહીશ કે એક જે આપણા બ્રાન્ડ એમ્બેસેડર છે ચેતેશ્વર પૂજારા, તેમની જે એક અપીલ છે તે પણ આપણા દર્શક મિત્રોને સંભળાવે, અને ખાસ કરીને સચ્ચા સમાચાર તમામ જે અમારા જે આ જે જોઈ રહ્યા છે તે તમામ લોકોને અમે જરૂરથી કહી શકીએ છીએ કે આવતીકાલે તમારા મતનો અધિકારનો ઉપયોગ જરૂરથી કરજો. આ તમારો મતનો અધિકાર છે, તે રાજકોટની શકલ બદલી શકે છે. મને આપશો રજા. નમસ્કાર. કેમ છો? મજામાં? હું ચેતેશ્વર પૂજારા. હું અપીલ કરું છું કે તારીખ 26/4/2026 રવિવારના રોજ ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપનો કિંમતી મત આપીએ અને લોકશાહીના આ પર્વને સફળ બનાવીએ.